નમસ્કાર મિત્રો. યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. મિત્રો, માનવ સ્વભાવ મુજબ આપણી પાસે જે કંઈ વસ્તુઓ રહેલી હોય એનાથી સામાન્ય રીતે આપણે સંતુષ્ટ હોતા નથી. આપણે એવું વિચારીએ છીએ કે આ વસ્તુ કરતાં કંઈક બીજી વસ્તુ હોત આપણી પાસે તો કેવું સારું હોત. આવું આપણા મનમાં સતત ચાલ્યા કરે છે. તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણે જે ઈચ્છીએ એવી વસ્તુનું સર્જન કરી શકીએ એટલે ઓટોફેબ ટેકનોલોજી. મિત્રો, ઓટોફેબ એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન. એનો અર્થ એવો થાય કે કમ્પ્યુટર પર વસ્તુઓનું સર્જન. આ પ્રક્રિયામાં ભંગારની ચીજવસ્તુઓમાંથી આપણે કંઈક નવી વસ્તુનું સર્જન કરી શકીએ છીએ આપણા વિચારો મુજબ, આપણી કલ્પનાઓ મુજબ. આ ઉદ્યોગમાં સામાન્ય રીતે કમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ પ્લાસ્ટિક, પાવડર કે અન્ય કોઈ ચીજ વસ્તુઓને આપણે યોગ્ય સ્વરૂપ આપી આપણે ઈચ્છીએ એ પ્રકારની વસ્તુનું સર્જન કરી શકીએ છીએ. આ પ્રક્રિયાથી ગ્રાહકો અસામાન્ય જરૂરિયાતોને પણ પૂરી કરી શકે છે. કારણ કે ડિઝાઇન ગ્રાહકે પોતે જ તૈયાર કરેલ હોવાથી ગ્રાહક આપમેળે જ સહ ઉત્પાદક બની જાય છે. તેથી ઉત્પાદનની જવાબદારી, અન્ય જોખમો અને પેટન્ટના અધિકારમાં પણ ગ્રાહક સમાનપણે ભાગીદાર રહે છે. હવે વાત કરીએ કે ભાઈ ઓટોફેબ ટેકનોલોજી જે છે એના લાભ શું છે. તો એના મુખ્ય 4 લાભ આપણને જોવા મળે છે. પહેલું, ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. બીજું, વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવી, જેને આપણે રિસાયકલિંગ પણ કહીએ છીએ. સાથે કારીગરોનું ગામડામાં પરત ફરવું, કારણ કે આના અંદર કોઈ મોટી ફેક્ટરી, મોટા કારખાનાની કોઈ જરૂર નથી રહેતી શહેરોમાં. અને ચોથો ફાયદો આનો એ છે કે નવી વૈદિક સારવાર. તો આ બધા એના ફાયદા છે ઓટોફેબ ટેકનોલોજીના. તો મિત્રો, પાઠ શરૂ કરીએ આપણે. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કારના શોરૂમમાં છો એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અને શોરૂમમાં રહેલી જે કાર છે એના એક પણ મોડેલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે શોરૂમમાં જે મોડેલ રહેલા છે કારના એમાંથી તમે સંતુષ્ટ નથી. તો હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સ્વપ્નની કાર બનાવો છો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને મેજિક અને જાદુ કે આવતા અઠવાડિયે તમે તમારી ડિઝાઇન મુજબ જ તૈયાર કરેલી કારની ડિલિવરી મેળવો છો. તમે જે કાર ઈચ્છો છો એ કાર તમને મળે છે. સચ મેજિક is possible through a process known as automated fabrication. તો મિત્રો, આ પ્રકારની જે પ્રક્રિયા છે, સચ મેજિક, આ પ્રકારની જે પ્રક્રિયા છે, આ પ્રકારનું જે જાદુ છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશનના નામે એ જાણીતી છે. અને એના કારણે તમે તમારી ઈચ્છિત કાર પણ મેળવી શકો છો. તો મિત્રો, આ પેરેગ્રાફની અંદર શું વાત કરવામાં આવી છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ તમને કેવી રીતે તમારા સ્વપ્નની ચીજ વસ્તુઓ મેળવવામાં મદદરૂપ બને છે. તો એક કારનું ઉદાહરણ આપ્યું છે કે માની લો કે તમે કોઈ એક કારના શોરૂમમાં છો, પણ એ શોરૂમની અંદર રહેલી દરેક કાર એ તમને પસંદ નથી. એ કારના એક પણ મોડેલ તમને ગમતા નથી. પણ તમે જાતે જ કમ્પ્યુટર પર કામ કરી અને તમને મનગમતી કોઈ કારની ડિઝાઇન તમે બનાવો છો અને એ તમે કોઈ પણ કારની જે ઓથોરિટી હોય, બરાબર છે, જે એની ફ્રેન્ચાઇઝી હોય કે કંપની હોય એને તમે આપો છો. તો એક અઠવાડિયા પછી તમે જાતે જ ડિઝાઇન કરેલી કાર છે એ મેળવી શકો છો. તો આ જે જાદુ શક્ય બન્યું એને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય છે કે તમે જાતે જ એ કાર છે એ બનાવી અને એની ડિલિવરી તમને મળી શકે છે. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. Automated fabrication or AutoFab is a set of technology that automate
the process for building three-dimensional solid objects from raw materials. મિત્રો ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ એક એવી તકનીકીનો એક એવો સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. અને મિત્રો આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સની માર્ગદર્શન પામી પોલિમર્સ, પાવડર્સ તેમજ અન્ય કાચા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. Now it will be possible for human being to acquire powers to manipulate the properties of matters. અને મિત્રો હવે માનવીઓ માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. એટલે કે દરેક માનવી છે એ પોતે પોતાની ડિઝાઇન મુજબ એ કંઈ પણ વસ્તુ છે એ મેળવી શકશે કમ્પ્યુટર પર એની ડિઝાઇન કરીને. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customer. અને સાથે AutoFab છે એ પણ હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. સાથે મિત્રો જે આ ઓટોફેબની જે આ બધી ખાસિયત છે એના કારણે ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફેણ તરફ દોરી જશે. એટલે ગ્રાહકોને પણ આ બધી ઉત્પાદનની પ્રોસેસમાં એ ઓટોફેબની મદદથી એ સામેલ કરશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. અને ઓટોફેબની અંદર ગ્રાહક એ સહસર્જક છે, સાથે મળીને એ જે તે વસ્તુનું સર્જન કરે છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. સાથે ઉત્પાદનની જવાબદારી, અન્ય જોખમો અને ઇજારાના હકની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. Automated fabrication will have a dramatic impact on society. Automated fabrication ના કારણે સમાજ પર જોરદાર પ્રભાવ પડી શકાય છે. જોરદાર પ્રભાવ છે એ સમાજ પર જોવા મળી શકે છે. એટલે આ પેરેગ્રાફની અંદર મિત્રો શું વાત કરવામાં આવી છે સમજીએ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન કે જેનું શોર્ટ ફોર્મ છે ઓટોફેબ એ સ્વયં સંચાલિત પ્રક્રિયા છે કે જેના વડે ગ્રાહક છે એ પોતાને મનગમતી કોઈ ચીજ વસ્તુઓનું નિર્માણ એની રચના કમ્પ્યુટરની સ્ક્રીન પર કરી શકે છે અને એ જે કાંઈ સ્ક્રીન પર એને એ વસ્તુની રચના કરી છે એને એ યોગ્ય વાસ્તવિકતામાં પણ આકાર આપી શકે છે. તો એ માટે એમને પોલિમર્સ, પાવડર કે અન્ય કોઈ નકામા પદાર્થો જે ઘન સ્વરૂપમાં હોય એનો ઉપયોગ કરી અને એ વાસ્તવિક એ વસ્તુ બનાવી શકે છે. સાથે સાથે ગ્રાહક છે એ ઉત્પાદન માટે એ સહભાગી બને છે. ગ્રાહક સહસર્જક પણ છે અને ઉત્પાદનની જવાબદારી, અન્ય જોખમો કે ઇજારાના હકો પણ ગ્રાહકને સમાન રીતે મળી શકે છે ઓટોફેબ ટેકનોલોજીના કારણે. ત્યારબાદ વાત કરીએ મિત્રો બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે વસ્તુની ચડિયાતી ગુણવત્તા. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. મિત્રો ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. અને ખાસ કરીને જો આપણે વાત કરીએ તો એ અસર એવી થશે કે અગાઉના જે મોડલ્સ હતા જેમ કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એ બધાય અગાઉના મોડલ્સ કરતાં
જે અત્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશનના આધારે બનાવેલા મોડલ્સ છે એ વધારે લાંબો સમય ચાલી શકે છે. ધેરફોર there will be decline in need for replacement. અને તેના કારણે જ ચીજ વસ્તુઓને બદલ કરવાની જે જરૂરિયાત છે એ ઘટી જશે. તો આ એક ફાયદો છે આપણને કે ભાઈ સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ આપણને મળી શકે છે, કારણ કે આની જે ડ્યુરેબિલિટી છે એ ખૂબ વધી જાય છે. ત્યારબાદ વાત કરીએ મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે એક વસ્તુ નકામી છે અને વળી પાછી ઉપયોગમાં લેવી. તો વધુ પડતી જે કાંઈ ફેંકી દેવાયેલી કે વપરાયેલી ચીજ વસ્તુઓ છે એમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવી. તો સમજીએ શું વાત કરી છે એ મુદ્દામાં. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. આ પણ એક ફાયદો છે મિત્રો કે અદ્યતન મોડેલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાના બદલે ગ્રાહકો તેમના જૂના મોડલ્સ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરેલ નવા મોડલ્સ પણ મેળવી શકશે. તો આ પણ એક મોટો ફાયદો છે કે ભાઈ અમુક નકામી બંધ થઈ ગયેલી ચીજ વસ્તુ હોય તો એને ફેંકી દેવાના બદલે જો આપણે એને ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આપણને એમાંથી નવી ચીજ વસ્તુઓ છે એ મળી શકે છે. There will be recycling of materials in new ways. અને આના કારણે જ જે ફેંકી દેવાયેલી કે બિનઉપયોગી જે વસ્તુઓ છે એનું રિસાયકલિંગ થઈ શકે છે, એને નવી રીતે આપણે આકાર આપી શકીએ છીએ. This will be a great compensation to environment. કમ્પેન્સેશન એટલે વળતર. અને ખરેખર જે આ ઓટોફેબ ટેકનોલોજી છે એ પર્યાવરણ માટે મોટું વળતર હશે, કારણ કે આપણે બિનજરૂરી વસ્તુને જે ફેંકી દઈએ છીએ એને આપણે રોકી શકીશું અને એને જ નવો આકાર આપી નવી વસ્તુમાં રૂપાંતર કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. કારીગરોનું ગામડામાં પરત ફરવું. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, use centralized factories would disappear. જો મિત્રો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીયકૃત થયેલા મોટા કારખાનાઓ અદૃશ્ય થઈ જશે. એટલે જો ફેક્ટરીની અંદર કે કોઈ પણ કંપનીની અંદર જો આર્થિક ફાયદો નહીં થાય તો એ બંધ થઈ જશે અને એના કારણે ઘણા બધા કારખાનાઓ છે એ બંધ થઈ જશે અને કારીગરોને પણ એના અંદરથી રોજગાર ગુમાવવો પડશે. They will be replaced by smaller and community based facilities. તો આનાથી શું થશે ભવિષ્યમાં? તો તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. મોટા કારખાનાઓ બંધ થઈ જાય તો જે સ્મોલર જે નાના કારખાનાઓ છે કે નાની કમ્યુનિટી છે એ એમનો ફાયદો એમનું સ્થાન લેશે. This will be a continuous decline. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. અને ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થશે. રિડ્યુસ એટલે ઘટાડો થવો, ડિક્લાઇન એટલે પણ ઘટાડો થવો. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. અને તેથી જ મિત્રો એક સ્થાનિક ઉત્પાદિત ચીજ વસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી રીતે સેવાઓ મળી શકશે. Thus, the factories will become decentralized and the natural talented village craft workers will be back with a bang. અને આ રીતે કારખાનામાં વિકેન્દ્રીકરણ થશે અને કુદરતી રીતે જે પણ વ્યક્તિ ટેલેન્ટ ધરાવતા હોય, કોઈ પણ આવડત ધરાવતા હોય એવા ગ્રામ્ય કક્ષાના કારીગરો એ સફળતાપૂર્વક પરત ફરશે પોતાના કામમાં, પોતાના ઉદ્યોગમાં. તો મિત્રો આ થર્ડ જે મુદ્દો છે કે કારીગરોનું ગામડામાં પરત ફરવું એ ખરેખર ખૂબ જરૂરી છે, કારણ કે જે ગ્રામ્ય કક્ષાના કારીગરો છે એમને પૂરતી તક નથી મળતી. તો
તો ઓટોમેટેડ ફેબ્રિકેશનના કારણે એ તકનો લાભ લઈ શકશે. ચોથો મુદ્દો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી વૈદિક સારવારો. Soon the scale of AutoFab will shrink a nanostructure level. મિત્રો, ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no longer than a drug molecule. હવે જ્યારે સૂક્ષ્મ માળખાગત કક્ષામાં જ્યારે આવી જશે ત્યારે એના પછી નવ ઉત્પાદિત વૈદિક સાધનોનું કદ એક દવાના પરમાણુથી મોટું નહીં હોય. એટલે કે બીજા બધા જે સાધનો છે હોસ્પિટલની અંદર ઉપયોગમાં લેવાતા એ પણ સૂક્ષ્મ કક્ષાના બની જશે. એ દવાનું જે પરમાણુ હોય કે ભાઈ કોઈ એક આકાર હોય ટીકડીનો, બરાબર, એનાથી એ મોટા ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આવી શકે. તો આ પણ એક ફાયદો છે. ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને આના કારણે મિત્રો સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત જે કોષ છે એમને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. કે ભાઈ જે જગ્યાએ જે તે સેલ છે ડેમેજ થઈ ગયા છે તો એને સાવ નાશ કરવા છે, તો એ પણ આના કારણે પોસિબલ થઈ શકે છે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને આના કારણે માનવ જીવનનો જે નિરંતર કાળ છે એ પણ વધતો રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધોનું આરોગ્ય પણ સુધરશે આના કારણે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું પણ શક્ય બની જશે. તો આ રીતે મેડિકલ લાઇનની અંદર પણ ઓટોફેબ ટેકનોલોજી છે એ ખૂબ જ ઉપયોગી બને છે. ત્યારબાદ જોઈએ ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. મિત્રો, આ પ્રકારના ફેરફારોની જે સંયુક્ત અસર છે કમ્બાઇન, એ અકલ્પનીય હોઈ શકે છે. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. અને એવું માનવામાં આવે છે કે થોડા વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર પણ થઈ શકે છે. એટલે દરેક વ્યક્તિ છે એ આનો ફાયદો લાભ ઉપાડી શકે છે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. અને ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ કાચા માલનું સ્વરૂપ બિનઅગત્યનું થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ will be capable of rearranging molecule structures to generate any object from them. અને તેના કારણે જ ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ ઉત્પાદન કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ punctured car tube could be molecularly rearranged to get a new table lamp. કેવી રીતે મિત્રો આ ઉપયોગી થાય છે? તો કે ભાઈ દૂધના પ્લાસ્ટિક જગ અને ગઈકાલે જે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ પણ બનાવી શકાશે. ટૂંકમાં કોઈ પણ બિનજરૂરી નકામી ફેંકી દેવાયેલી ચીજ વસ્તુઓમાંથી પણ આપણે કંઈક નવું સર્જન છે એ આના દ્વારા કરી શકીએ છીએ. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. અને ઉચ્ચ સ્થાને સુધારેલ ઓટોફેબ ટેકનિક જે છે એ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. આપણે જે ઈચ્છીએ છીએ એ બધું જ એ આપણે આકાર આપી શકીશું. The freedom resulting
from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને મિત્રો આ સિદ્ધિથી જે આપણને આપણી જે કળા છે બરાબર છે, જેમ કે સંગીત હોય કે વૈજ્ઞાનિક શોધખોળ હોય, એ બધા માટે સુવર્ણ યુગ આવી શકે છે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ મિત્રો એક મુક્ત પ્રશ્ન તો એ છે કે શું લોકોને આ બધી બાબતમાંથી મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ આવશે કે કેમ? એ પણ એક પ્રશ્ન છે કે ભાઈ લોકો છે એ આ ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઈચ્છે છે કે કેમ? એ પણ એક જોવાની વાત રહી. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. અને મિત્રો એક એવી બાબત છે જીવનમાં એ જોવા મળે છે કે જીવનમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વ્યક્તિ જે જોઈએ છે, બરાબર, વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી તેને વધુ સંતોષ નથી મળતો, પરંતુ એને માટે કામ કરે છે અને એ વસ્તુ મેળવે છે તો એને એમાં વધારે આનંદ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્વ્સ. મિત્રો આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કરવો કે નહીં એ નક્કી કરવાનો છે. એટલે કે આપણે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનના આટલા બધા ફાયદાઓ છે, બરાબર છે, તો એનો ઉપયોગ કરવો કે નહીં, એને આપણે એડવાન્સમાં લેવું કે નહીં, એ પણ એક જોવાની વાત રહી. ત્યારબાદ મિત્રો આપણે એની ગ્લોસરી છે એ પણ એક વખત સમજી લઈએ. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, જાતે કામ કરતું, કમ્પ્યુટર ગાઈડેડ. મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. ટેક ચેન્જીસ ઇન પ્રોપર્ટીઝ, જે અહીંયા અર્થ છે પ્રોપર્ટીઝ એટલે વસ્તુઓનો ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક્સ. લાયબિલિટી એટલે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. ડિક્લાઇન એટલે ઓછું થવું, પડવું, બરાબર, ઘટાડો થવો. ડાઉનટર્ન, રિડક્શન. કમ્પેન્સેશન એટલે વળતર, બેનિફિટ, રિપેરેશન. બેંગ અચાનક, ઝડપથી, સડનલી. શ્રિંક મિનિમાઇઝ, ઘટાડવું, ઓછું કરવું. મોલેક્યુલ પરમાણુ, પાર્ટિકલ. ત્યારબાદનો શબ્દ છે રેટિફાઈડ. તો રેટિફાઈડ એટલે મંજૂર કરાયેલ, બરાબર છે, પરમિટેડ, જેને મંજૂરી મળેલ છે તેવું. તો આ રીતે મિત્રો આપણે આ યુનિટ ને સમજવાનો એક પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રીડ 2 વિશે સમજીશું. રીડ 2 છે આના કરતાં થોડું તમને ઇઝી લાગે એવું છે, કારણ કે આ રીડની અંદર એકલી કમ્પ્યુટર લેંગ્વેજ છે, એટલે કદાચ તમને એ પ્રોપરલી ન સમજાય તો વિડીયો છે 1-2 વખત તમે જુઓ તો એ ક્લિયર થઈ જશે. તો નમસ્કાર, આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજું રીડ છે યુનિટ 2 રીડ 2 એ આપણે સમજીશું.